તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક કપ સિરપના ગેરકાયદેસર વેચાણનો મોટો પર્દાફાશ. બગોદરા પોલીસે બાવડા તાલુકાના સિયાળ ગામ નજીકથી એક ઓપરેશન દરમિયાન 900થી વધુ નશાકારક કપ સિરપની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો. આણંદ જિલ્લાના ઓડગામની સુરીવાડી ભાગોળમાં ગત રાત્રિના સુમારે પરમાર સમાજના એક જ કોમના બે જૂથ વચ્ચે જૂની અદાવતે ઝઘડો થયો હતો. નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ ગયો. ગુજરાત રાજ્ય નવરાત્રિ ખૂબ જ ધૂમધામથી અને ભક્તિભાવથી ઉજવે છે. પ્રાચીન ગરબા પરંપરા ઘણી જગ્યાએ કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં આવેલા બાવડા તાલુકાના કેરાડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ બટુકસિંહને મળેલી બાતમીના આધારે પોલીસે બાવડા નજીકથી 4,41,959 કિંમતનો કપ સિરપ ઝડપી પાડ્યો છે. રાજકોટથી વડોદરા આવ્યા બાદ માણેજા વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી માંજલપુર તેમજ લક્ષ્મીપુરા વિસ્તારમાં બે વૃદ્ધાને નિશાન બનાવી ગળામાંથી સોનાની ચેન તોડી ભાગી જનાર કુખ્યાત આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા શિક્ષણ સમિતિના હોદ્દેદારોને પત્ર લખી શહેરના શિક્ષણમાં થતા ગેરવ્યવહાર વિશે યોગ્ય કાર્યવાહી કરો, નહીંતર ખુરશી ખાલી કરો તો ઠપકો આપ્યો હતો. કચ્છ જિલ્લામાં આવેલા ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓની સમસ્યાને નિરાકરણ માટે છેલ્લા 10 દિવસ દરમિયાન 142 રખડતા પશુઓને પકડી લેવામાં આવ્યા. કચ્છમાં આવેલા ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે પીએમ સ્વનિધિ યોજના 2.0 હેઠળ એક વિશેષ લોક કડિયાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ માંગનાથ ખાતે એક એવું મંદિર કે જ્યાં દ્વારમાં નવરાત્રિના 8 દિવસ સુધી લોકોના દર્શન માટે ખુલ્લું રહે છે. જૂનાગઢ નરસિંહ મહેતાના ચોરા ખાતે અનેક વર્ષોથી નવરાત્રિનું આયોજન. ત્યારે નવરાત્રિ મહોત્સવ 2025ના બીજા નોરતે જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતા ચોરા ખાતે ગરબા કોમી એકતા જોવા મળી. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં વીજ વિતરણ વ્યવસ્થા સામે ગંભીર સમસ્યા. વિદ્યુત બોર્ડના વીજ પોલ, જીવંત તાર અને ઇલેક્ટ્રિક ડીપીઓ ઠેર ઠેર જાડી ઝાખરાનું સામ્રાજ્ય. સુરત સિવિલમાં અંધભક્તિના પરાકાષ્ઠા જોવા મળી. હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામનો ફોટો મૂકી એક ગ્રુપે પૂજા અર્ચી કરી હતી. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની પ્રજા ઉત્સાહ અને ભય વગર સુરક્ષિત રીતે નવરાત્રિ ઉજવી શકે તે માટે બીજા દિવસે પણ તમામ પોલીસ સ્ટેશન દ્વારા મહત્વના પોઈન્ટ પર વાહન ચેકિંગ કરાયું. સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના સામે આવી. યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરો ગાડી ઉપર આવેલા હતા. ઘાયલ યુવકને 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો. સુરતના સચિન ફોજીવાલા રોડ ઉપર અકસ્માતની ઘટના બની. રોંગ સાઇડ પર આવી રહેલા બીઆરટીએસ બસ ચાલકે અડફેટ લેતા બાઇક ચાલકનું મોત થયું. કેરળ પર્યટન તહેવારો અને શિયાળાની રજાઓની ઋતુઓ પહેલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની માંગને પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા પ્રયોગાત્મક ઉત્પાદનનો સમૂહ રજૂ કર્યો. તેના વિશાળ બજાર આઉટરીચના ભાગરૂપે દેશભરના મોટા પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે. સુરત ગ્રામ્યમાં સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલથાણ ખાતે વિવિધ સેવાનું લોકાર્પણ કાર્યક્રમ સવારે 11 કલાકે દાતાઓના સહકારથી કરવામાં આવ્યું હતું. અમરેલીના જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે હેલ્થ મેળાનું આયોજન કરાયું, જેમાં 500 કરતાં વધારે દર્દીઓએ લાભ લીધો. જૂનાગઢના ભેસાણ શહેરમાં મધ્યમાં આવેલા જૂના બસ સ્ટેશન ખાતે બાબા આંબેડકર સાહેબની પ્રતિમાનું અનાવરણ બધા સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું. સુરત જિલ્લામાં બારડોલી પીપલ્સ ક્રેડિટ સોસાયટી પ્રોત્સાહિત સાર્વજનિક મહિલા મંડળ આયોજિત કેન્સર વિરોધી રસીનો કાર્યક્રમ યોજાયો. અમદાવાદ ગ્રામ્યના માંડલનગરમાં આવેલા નારાયણ મોક્ષધામ ખાતે તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ યોજાયો હતો. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનને 8મા રાષ્ટ્રીય પોષણ માસ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાનના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં નવરાત્રિના તહેવાર દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી. જ્યાં એક યુવકે નકલી પીએસઆઈ બનીને ગરબાના વીઆઈપી ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો. ડુમ્મસના વાયપીડી ડોમ ખાતે ચાલી રહેલા નવરાત્રિ આયોજનમાં ઝોન 7ના ડીસીપી સફિયા અલી બરવાલની સતર્કતાના કારણે નકલી પીએસઆઈનો ભાંડો ફૂટી ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રિ પર્વે નાના મોટા ચમકલા થતા રહે છે. ત્યારે ચાલુ વર્ષે નવરાત્રિમાં થાનમાં ફાયરિંગની ઘટના બની હતી. સાબરકાંઠામાં આવેલા હિંમતનગર શહેરમાં વર્ષ 2023 દરમિયાન હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી.
પલસાણા તાલુકાના કણાવ ગામે રહેતી 60 વર્ષીય વિધવા મહિલા ચંપાબેન અનિલભાઈ છોટુભાઈ પટેલની ગત 19 સપ્ટેમ્બરના રોજ 8 વાગ્યાની આસપાસ બારડોલીમાં જૂની કોર્ટ સામે રસ્તા પરથી પસાર થતી વખતે સોનાની ચેન લૂંટાઈ ગઈ। આરોપી પાસેથી લૂંટાયેલી સોનાના માળા સહિત કુલ રૂપિયા 2,27,420નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરત માંગરોળ તાલુકાના લીમોદરાથી કરન તરફ જતા રસ્તા ઉપર નહેર પાસેથી સ્વિફ્ટ 4 વ્હીલ કારમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। સુરત જિલ્લા એલસીબી પોલીસે રૂપિયા 6.14 લાખનો વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડ્યો છે। ભાવનગર શહેરમાં પ્લાનિંગપૂર્વક હાર્દિક કુકડિયા નામના 19 વર્ષના યુવાનની હત્યા કરવામાં આવી। આજથી 1 વર્ષ પહેલા બોર તળાવ ગાર્ડનમાં ફોટા પાડવા બાબતે દિનેશ ગોયલ નામના યુવક સાથે ઝઘડો થયો હતો, જેની અદાવતમાં હત્યા કરવામાં આવી હતી। ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વૃંદાવન ગરબા મહોત્સવમાં સફાઈ કર્મીઓ માતાજીની આરતી કરી હતી। સુરતના ખ્વાજાનગરમાં દરવાજા વિસ્તારમાં આજ મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના સન્માનમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડામાં મામલતદાર કચેરીમાં સરપંચે ધરણા યોજ્યા। મામલતદારની કચેરી સામે બેસીને વિરોધ કર્યો। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ફતેગઢ ગામે શિવશક્તિ ગરબી મંડાને યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ખેડા જિલ્લામાં આવેલા ફીણાવ વિજાપુરમાં સ્થાનિકો ફરી એકવાર જિલ્લા કચેરી રજૂઆત કરી। અગાઉ એક અઠવાડિયા પહેલા જિલ્લા વિકાસ અધિકારીને રોડ રસ્તા બાબતે આવેદન આપ્યું। શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બેરામુંગા શાળા પાટણ ખાતે 23 સપ્ટેમ્બર વિશ્વ બધિર દિન નિમિત્તે પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના વરદ હસ્તે બધિર સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં, ત્યારે લોકો માટે સારા સમાચાર સામે આવ્યા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળતા આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા। અમદાવાદના સાણંદ શહેરમાં મુખ્ય હાઈવે પર દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ। સાણંદથી વિરામગામ હાઈવે પર તમામ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। 4 સીટર પ્લેનના નામે રૂપિયા 3.60 લાખ પડાવનાર પૂર્વ સીઓ $1,00,000 એવા એનઆરઆઈની ધરપકડ કરાઈ છે। ડભોઈ તાલુકામાં આવેલા થરવાસા ઓવરબ્રિજની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા નવા રેલવે લાઇન માટે બનાવવામાં આવેલા આ ઓવરબ્રિજના સળિયા બાર દેખાવા લાગ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટીલિંક બસ 205ના ડ્રાઈવરની લાપરવાહીને લીધે આજે સચિનમાં અકસ્માત થતા એક બાઇક ચાલકનું એક્સિડન્ટમાં મોત થયું છે। વડોદરા જિલ્લાના સાવલીમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો। સાવલી તાલુકાના અમરાપુરની સીમમાં ખનીજ વિભાગના અધિકારીઓને રેડ કરી હતી। વડોદરા શહેરની ઉત્તરે આવેલા ગુજરાત સરકારના જાહેર સહિત જીએફસી કંપનીમાં આવેલા ટિશ્યુ કલ્ચર અને સરદાર અમીનના વર્ષ 2001માં કામદાર તરીકે કામ કરતા કર્મચારીઓને 2020થી છૂટા કરવામાં આવ્યા। વડોદરા જિલ્લામાં આવેલા સાવલીમાં આયુર્વેદિક દિવસ નિમિત્તે એક અનોખી પહેલ કરવામાં આવી। કેમ્પસમાં આવેલી કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસર, શિક્ષક, આચાર્ય સહિત સ્ટાફ સભ્યો દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। સુરતની ચોક બજાર સર્વેલન્સ ટીમે વોલીબોલના પ્લેયર અને અગાઉ ફાયરિંગ સહિત ખૂનના કોશિશમાં ગુનામાં પકડાયેલ લીધા આરોપીને દેશી બનાવટ હાથના તમંચા સાથે પકડી પાડ્યો છે। કચ્છની હિન્દુ યુવા સંગઠન અંજાર દ્વારા આયોજિત હિન્દુ મેગા નવરાત્રી મહોત્સવથી ભૂજોડી આહિર કન્યા છાત્રાલયના પ્રમુખ બાબુભાઈ હુંબલ ઉપસ્થિતિમાં રહી જગદંબાની આરતી કરી સૌ ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા। ગુજરાત રાજ્ય મહિલા આયોગ વિભાગ દ્વારા નારી જાગૃતિ માટે એક નારી અદાલતનું આયોજન આજે કેશોદના રણછોડરાયજી મંદિરના પટાગણમાં કરવામાં આવ્યું। ગુજરાત સરકાર મહિલા આયોગ દ્વારા આયોજિત નારી જાગૃતતા અદાલતમાં જૂનાગઢ, કેશોદમાં 108 તથા અભયમ વચ્ચેની સેવાઓમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ બહેનો ઉપસ્થિત રહી હતી। સુરતની માંડવી રાઈસ મિલમાં 60મી વાર્ષિક સાધારણ સભા માંડવીના કૃષિ મંગલ હોલ ખાતે પ્રમુખ નરપતસિંહ વાસિયા અને સાંસદ પ્રભુ વસાવાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી। આ પ્રસંગે એજન્ડા પરના તમામ કામો પ્રમુખે વાંચન લેતા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ટાટા વાડિયા હાઈસ્કૂલ ખાતે માનવ અધિકાર સુરક્ષા સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ નીલમસિંહ તોમરજીના માર્ગદર્શન હેઠળ માનવ અધિકાર સુરક્ષા સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા અવેરનેસનો કાર્યક્રમ યોજાયો।
અરવલ્લીના મેઘરજના રેલ્લાવાડા ગામે વધુ વરસાદના કારણે 200 વીઘા કરતાં વધુ જમીનમાં કરેલા સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેડૂતોને લાખોનું નુકસાનની ભીતિ થઈ છે. ખેડૂતોએ તંત્ર પાસે વળતરની માંગ કરી છે. BNI અમદાવાદે ભવ્ય સિસિલિયન ગરબા સાથે નવરાત્રી ઉત્સવનું સ્વાગત કર્યું હતું, જેમાં 3500થી વધુ સહભાગીઓએ ભક્તિ, નૃત્ય અને નવલી નવરાત્રના પહેલા દિવસની રાતની ઉજવણી કરી હતી. અમદાવાદમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિએ સાસુ અને પત્નીને જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો છે. ગંભીર રીતે દાઝેલા પત્ની અને સાસુને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ પહેલા CCTV ફૂટેજ આવ્યા સામે, જેમાં આરોપી જ્વલનશીલ પદાર્થ લઈને જતો દેખાય છે. ઘટનામાં આરોપી અશોક રાજપૂત પણ દાઝ્યો છે અને હાલમાં સરદારનગર પોલીસ આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કચ્છના ગાંધીધામની પાયાની અને મહાન સંસ્થા SRCના ડાયરેક્ટર પદ માટે આગામી 26થી 28 સુધી યોજનારી ચૂંટણીમાં અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 8 પદ માટે 20 ઉમેદવાર ચૂંટણી જગતમાં ઉતર્યા છે. ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 8 પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. 8 ડાયરેક્ટરોની ચૂંટણી માટે 20 ઉમેદવારોએ નોંધાવેલી યાદીમાં ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો હશે. મહારાષ્ટ્રના નંદુરબારમાં હત્યાકાંડને લઈ મૂક રેલી નીકળી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. ગત દિવસો પહેલા નંદુરબારમાં આદિવાસી યુવકની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મધાપુર રામપુર ગામ ખાતે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપના આદેશ અનુસાર વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજરોજ ફીમાં મેડિકલ કેમ્પ યોજાયો હતો. ભાવનગર શહેરમાં વેપારી પાસે ખંડણી માંગીને ગોડાઉન સળગાવી દેવાના મામલે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ ઘટનામાં વેપારી ભાવિકભાઈ ટાટિયા દ્વારા ફરિયાદ નોંધાવવાના આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા ટુકવાડા અને સાગરમાળ ફળિયા ખાતે આદિવાસી વિસ્તારમાં શક્તિની અનોખી પૂજા પદ્ધતિ. દર 5 વર્ષ દરમિયાન એકવાર ડોગર મારાગીન માવલી માતાની પૂજા અર્ચના કરવામાં આવી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની વારદાતો ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે વઢવાણના હાર્દસમા વિસ્તારમાં સાડીની દુકાનમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. આ દુકાને આવેલી એક મહિલા દુકાન માલિકની નજર ચૂકવી 8થી વધુ પંજાબી ડ્રેસ લઈ ગઈ હતી. 2 અને 3 વ્હીલર સેગમેન્ટમાં વૈશ્વિક અગ્રણી TVS મોટર કંપનીએ આજે ભારતના સૌથી ઝડપી હાઇપર સ્પોર્ટ સ્કૂલ TVS એન્ટ્રોક 150ના લોન્ચિંગની જાહેરાત કરી હતી. સ્કૂટરની ખાસ પ્રારંભિક કિંમત ₹1,19,000 છે. અરવલ્લી જિલ્લામાં નવરાત્રિના પાવન પર્વમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ વિભાગ ખડે પગે છે. ખાસ કરીને શી ટીમ રાત્રિ દિવસ દરમિયાન કામગીરી સંભાળી રહી છે. યુવતીઓ પર અડપલા કરનારાઓ, રોમિયોગીરી કરનારાઓ કે પછી ફોટો વિડીયો પાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નર્મદાના રાજપીપળા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ આયોજિત લુપ્ત થતા અસલી શેરી ગરબાને જીવંત રાખવા શેરી ગરબા હરીફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 જેટલી શેરીઓએ ભાગ લઈ સુંદર શેરી ગરબાની પ્રસ્તુતિ કરાઈ હતી. પાટણમાં જિલ્લામાં આજે પશુપાલકોનું મોટું સંમેલન યોજાયું છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ સંમેલનમાં આગેવાનોએ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ, સાગર દાણામાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી છે. ભરૂચના વાગરા તાલુકામાં આવેલા સાયખા GIDC સ્થિત નેરોલેક પેઇન્ટ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ કાબૂ પર મૂકવા માટે મોટી જહેમત ઉઠાવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સ્વસ્થ નારી સશક્ત નારી અભિયાન અંતર્ગત સર્વાઇકલ કેન્સર રસી આપવામાં આવી હતી. મહિલા પોલીસ અધિકારી તથા કર્મચારી બહેનો માટે સર્વાઇકલ કેન્સર સામેની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જિલ્લા SP કચેરી ખાતે 100 જેટલી મહિલા પોલીસ બહેનોને વિનામૂલ્યે કેમ્પમાં ભાગ લીધો છે.
રાજકોટ જિલ્લાના સાપરની આંગણવાડી ખાતે પોષણ માસ અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પ્રોગ્રામ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 24/9/2025ના રોજ કોટડા સાંગડી તાલુકાના શાપરની આંગણવાડી કેન્દ્ર નંબર 5માં થીમ મુજબ મમતા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સગર્ભા માતાઓની તપાસ અને બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. સુરતના સણિયા હેમાન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ વિરોધ કર્યો છે. સણિયા હેમાન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ બાંધકામ દૂર કરવા આવેલી મનપાની ટીમનો વિરોધ કર્યો છે. બાંધકામ તૈયાર થઈ ગયા, વેપાર શરૂ થઈ ગયા અને હવે બંધ કરવા આવતા હાથમાં બેનર પોસ્ટર લઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાયો. સુરત શહેરમાં પાલ વિસ્તારમાં હોટલ ગ્રીન ફ્યુઝન ખાતે મેન્ટલ એસ્પેક્ટ વેબ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે અને સાથે આવનાર નવી હિન્દી વેબ સિરીઝનું નામ કલાકારો સાથે રિલીઝ કરવામાં આવ્યું. સુરતના પાર્લે પોઈન્ટ લાલ બંગલાની સામે જૈન દેરાસરની પાસે નવરાત્રિના પ્રથમ દિવસે શુભ મંગલ એથિન શોરૂમ દ્વારા નવ સોપાન તરીકે નિકોમાં ગોલ્ડ, ડાયમંડ, સિલ્વર જ્વેલરીના શોરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શોરૂમમાં દરેક જાતિ તૈયાર લાચા અને લગ્ન પ્રસંગમાં ઉપયોગી દરેક પ્રકારના ડ્રેસ અને નિકોમાં જ્વેલર્સ એક જ જગ્યાએ મળી શકશે. અરવલ્લી એલસીબીએ અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપ્યો. મોડાસા રૂરલ પોલીસની હદમાંથી દારૂ ઝડપાયો. રૂપિયા 2,55,680ની કિંમતની 1,507 બોટલો ઝડપાઈ. કાર સહિત 6,55,680નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મોડાસા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઓલપાડ તાલુકાની એક કિશોરી નવરાત્રિમાં ગરબા રમવા ઓલપાડ સુરત તરફ ગઈ હતી. કિશોરી લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા તેની માતાએ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર સિયા જાદવે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઓલપાડ પોલીસની ત્વરિત કાર્યવાહીથી કિશોરીનું પરિવાર સાથે મિલન શક્ય બન્યું. સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે એક લક્ઝરી બસમાંથી આશરે 78 લાખ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને ગાંજાનો સપ્લાય કરનાર તેમજ મેળવનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા આયોજિત લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારોહ અને પુરસ્કૃત કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના માંગ રોડમાં રાજા રજવાડા વખતના દરબારગાઢમાં અતિ પૌરાણિક શ્રી ભવાની મંદિરના પટાંગણમાં આજે પણ પ્રાચીન પરંપરાગત રીતે ગરબીનું આયોજન કરીને આદ્યશક્તિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં 300થી વધુ સર્વજ્ઞાતિની દીકરીઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. ખેડા નડિયાદમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોષણ અભિયાન અંતર્ગત મેગા સારવાર મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ મેડિકલ કેમ્પમાં ટીબી તેમજ ડાયાબિટીસ અને મહિલા માસિક અને બાળ રોગોના દર્દીઓની તપાસ અને વિનામૂલ્યે દવાનું વિતરણ કરાયું હતું. સુરતના માંડવીના જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓની પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરાના સાવલીના પરથમપુરા ગામની ક્વોરી ઉદ્યોગના ખાડામાં ભરાયેલા પાણીમાં ગઈકાલે અગમ્ય કારણોસર એક આશરે 32 વર્ષીય યુવક ડૂબી ગયો હતો. સ્થાનિકોએ સાવલી પોલીસ અને વડોદરા ફાયર વિભાગને જાણ કરતા ડૂબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ગઈકાલે યુવકની ભાળ નહીં મળતા આજે ફરીથી તપાસ કરતા ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને વન વિભાગ તથા સદભાવના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધરમ તળાવ ખાતે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથ ગૌહાણેના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. સુરતની બારડોલી રૂરલ પોલીસે રૂપિયા 5.32 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ મોતાથી ઝડપી લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાસફોડાને વોન્ટેડ જાહેર કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડમ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષકો દ્વારા છેલ્લા 12 વર્ષથી શાળામાં નવરાત્રિ પર્વ નિમિત્તે ગબ્બર બનાવવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ સુંદર ગબ્બર બનાવી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાની લખતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લખતર મામલતદાર આર પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ. વધુ નવી વિગત અને માહિતી માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ.
તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ